શું ભાવ? અમારું નામ મોહમ્મદ ઇમરાન રફીકભાઈ ચણાવાળા છે। અમે નડિયાદમાં ભાળગુંજાના તરફથી ઓળખાય છે। ડબલ ગુલાબ અમારી બ્રાન્ડ છે। અમે લગભગ 100 વર્ષ જૂની પેઢી છે। અમારી ચોથી પેઢી અત્યારે આવી છે નડિયાદમાં। અને અમારે જે મકાઈની ધાણી, જુવારની ધાણી, રાતરિયાની ધાણી, આ 3 પ્રકારની ધાણી આવે છે। જેમાં મકાઈની ધાણી જે છે એ તમારે એનો કાચો માલ જે છે એ આફ્રિકા, આર્જેન્ટિના, બેંગ્લોર એવી રીતે અલગ અલગ કન્ટ્રીમાંથી બધી જગ્યાથી અલગ અલગ જગ્યાથી આવે છે। અને એને લાવીને અમે અહીંયા પ્રોડક્શન કરી અને ફોડીને પછી વેચીએ છીએ। એને પછી ગ્રાહકને સારીથી સારી ક્વોલિટી મળે એવી રીતે બધું ધ્યાન રાખીને બધું કમ્પ્લીટ કરાવીને મેન્યુફેક્ચરિંગ કરીને અમે વેચીએ છીએ। ને આમાં અમારી જોડે હોળી પર્વ પર ખજૂર છે, આયડા છે, ધાણી છે, મેદાની સેવ આવે છે, ઘઉંની સેવ આવે છે અને ચણા છે, ખારા મોરા, એ રીતે બધી પ્રકારની હોળીની જે પૂજાની જે છે એ અમે બધી આઈટમો રાખીએ છીએ। અને સંતરામ મહારાજની દયાથી અત્યારે લગભગ અમારે 100 વર્ષ ઉપરની જૂની પેઢી ચાલે છે અત્યારે। અમે લોકો પોપકોર્ન અમારા 2 મહિના પહેલા આવ્યા હતા। પહેલા અમે કોલ્ડમાં મૂકીએ છીએ। કોલ્ડમાં મૂકી અને પછી એને ઠંડક મળી જાય એના પછી અમે ધીરે ધીરે અહીંયા મંગાવીએ અને પછી અમે લોકો પહેલા એને ઉપર હોપર છે, જે હોપરના અંદર માણસ નાખે તેથી કાચા દાણા અંદર જાય, પછી અંદર જઈને પાછળ ઠીક જાય, પાછળથી રિકવર થઈ કમ્પ્લીટ થઈ પછી બહાર આવે ત્યારે પોપકોર્ન રેડી થાય। પોપકોર્ન રેડી થાય તો એના પહેલા એને વેસ્ટ કચરો સાઈડ પર નીકાળી દેવાનો અમારા, જેથી ગ્રાહકને કોઈ બી કસ્ટમરને ખરાબ વસ્તુ પહોંચે ના અમારી। અને પ્યોર માલ આપવાનો, જે ગાંગડા વાંગડા કશું જ ના આવે, ઓનલી ફોર પ્યોર માલ। એવી રીતે સિંગનું બી એવી રીતે જ છે। સિંગ આવે પહેલા અમારે કોલ્ડમાં પડી રહે, ઠંડક થાય પછી એને ગરમ પાણીમાં ઉકાળવાની, ઉકાળીને પછી એને પાણીથી ધોઈને પછી એને મીઠું ચડવાનું, મીઠું કર્યા પછી એને સુકવવાની તાપમાં, એ તાપમાં સૂકી જાય, કમ્પ્લીટ સૂકા દાણા થઈ જાય એના પછી અમે લોકો આ જ મશીનમાં સાંજે 8 વાગ્યા પછી એને પ્રોડક્શન કરીએ છીએ। આ મશીનમાં સિંગ, ચણા, મકાઈ, જુવાર, રાતડિયું ટોટલી અમારી દુકાનની આઈટમો ને આજુબાજુના જગ્યા પહોંચવાની આઈટમો અમે ઉત્પાદન કરીએ છીએ। આ સુરતની છે, આ બેંગ્લોર ત્યાંની છે, આર્જેન્ટિના।